તો સમાચારમાં આગળ વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। નવા વર્ષે વિકાસલક્ષી કામોને વેગ મળશે। વિક્રમ સંવત 2082 પ્રજાલક્ષી કામોને વેગ મળશે। મનપાના સ્થાયી સમિતિ અધ્યક્ષે 2050 સુધીનું વિઝન સેટ કર્યું છે। પાણી, ડ્રેનેજ અને રોડ જેવી સુવિધાઓને મજબૂત બનાવવામાં આવશે। વિશ્વામિત્રી નદીની પહોળાઈ અને ડિસિલ્ટિંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે। શહેરમાં છેલ્લા 2.5 વર્ષમાં 413 કરોડના ખર્ચે રોડ બન્યા છે, ત્યારે આ નવા વર્ષે વિકાસલક્ષી કાર્યોને પણ વેગ મળવા જઈ રહ્યો છે। 17 નવી પાણીની ટાંકી અને 9 બુસ્ટર સ્ટેશનનો પણ પ્રારંભ થશે। આ સાથે 2025 સુધી વધુ WTP પ્લાન્ટ ઊભા કરવામાં આવશે। સંવત 2081 પૂર્ણ થયું અને હવે સંવત 2082 એટલે નૂતન વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સંવત 2081 ની છેલ્લી અમાસના દિવસે છેલ્લી 2081 ની સ્થાયી સમિતિની મીટિંગ મળી અને એમાં વિકાસના કરોડો રૂપિયાના કામ મંજૂર થયા અને હવે નૂતન વર્ષ શરૂ થયું છે, ત્યારે નૂતન વર્ષે નાગરિકોને, વડોદરા સંસ્કારી નગરજનોને શું શું મળશે, આ બાબતે ચર્ચા કરવા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી છે। આપણે શીતલ મિસ્ત્રી સાથે વાત કરીશું। શું કહેશો શીતલભાઈ, 2081 નું વર્ષ, નાગરિકોને ગંદુ પાણી પણ પીવા મળ્યું, કેટલાક ભૂવાની પણ તકલીફો રહી અને ડ્રેનેજ સમસ્યા પણ રહી। 2082 નૂતન વર્ષે નાગરિકોને શું મળવા જઈ રહ્યું છે? 2081 વિક્રમ સંવત એટલે કે છેલ્લું એક વર્ષ, જેમાં ગત વર્ષે વડોદરા શહેરમાં પૂરનો પણ સામનો કરવાનો વખત આવ્યો અને એના લીધે ડ્રેનેજ સિસ્ટમ હોય, સ્ટોમ વોટર ડ્રેનેજ હોય, ઘણી ઇમારતોના દિવાલો હોય, આ બધું પડી ગયું અને એક એલર્ટ કે કોર્પોરેશને પ્રામાણિકપણે ફરી પૂર ના આવે એ માટેના સક્રિય પ્રયાસો કર્યા। લગભગ 71 કરોડના ખર્ચે વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ, ડિસિલ્ટિંગ અને જંગલ કટિંગ કરવામાં આવ્યું 4 સેક્શનમાં એના ભાગ પાડીને। સાથે સાથે ઇતિહાસમાં પહેલી વખત કહી શકાય કે આજવા સરોવરનું સરકારમાંથી પરમિશન, માટી જે નીકળે એને રોયલ્ટી ફ્રી કરી અને આજવા સરોવરમાંથી લગભગ 5 લાખ ઘન મીટર જેટલી માટી કાઢીને આજવા સરોવરને ઊંડું કરવાનું કામ કરવામાં આવ્યું। સાથે સાથે પ્રતાપપુરામાંથી 15 લાખ ઘન મીટર માટી કાઢી અને પોન્ડ વિધિન પોન્ડ એટલે કે પાડાથી દૂરની બાજુ બીજું તળાવ બનાવી અને એની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો। અલગ અલગ 4 ઝોનમાં વરસાદી જે અમારી કાંસો છે એમાં 500 કરતાં વધુ જગ્યાએ સ્લેબ તોડી ડિસિલ્ટિંગ કરવામાં આવ્યું। જે નેચરલ કાંસો છે હાઈવેને સમાંતર 4 લેવલના પૂર્વ ઝોનમાં કામ કર્યું, જેથી પૂર્વ ઝોનમાં પાણી નથી આવ્યા। અલગ અલગ ઝોનની બાકી કાંસોમાં 500 જગ્યાએ સ્લેબ તોડીને ડિસિલ્ટિંગ કર્યું। એટલે કહી શકાય કે બધી જેટલી કુદરતી વરસાદી કાંસો છે, જે માનવ નાગરિકોને નૂતન વર્ષે પાણીની જે સમસ્યા છે એને હલ કરવા તમારો શું પ્રોજેક્ટ છે? વખતે જતા કૂદકે ને ભૂસકે વસ્તી વધતી જાય, શહેરીકરણનું ભારણ વડોદરા શહેર પર છે, ત્યારે 2050 સુધીમાં વડોદરા શહેરની વસ્તી 50 થી 54 લાખ થાય। તે ઘડીએ વડોદરા શહેરને 1495 MLD પાણીની જરૂર પડે। આજની તારીખે આપણે 680 MLD જેટલું પાણી ઉત્પન્ન કરીએ છીએ। તો આગામી સમયમાં વધુ પાણીના સ્ત્રોતો એટલે કે વધુ WTP ઊભા કરવામાં આવે, જેથી કરીને વડોદરા નાગરિકોની પાણીની જે સમસ્યા છે એ આવનારા 2 વર્ષમાં સંતોષી શકાય। એટલે કહેવાનો આશય એ છે કે 2050 સુધી જે કામ કરવાના છે એ આવનારા 2 વર્ષમાં પૂર્ણ થાય, જેથી આગોતરું આયોજન કરી અને વડોદરા શહેરમાં આ વખતે અમે લોકો રાયકાનો WTP મંજૂર કર્યો, નિમેટાના 2 WTPની કામગીરી ચાલી રહી છે, આવનારા 1-2 મહિનામાં પૂર્ણ થશે અને નજીકના ભવિષ્યમાં ખાનપુરની 75 MLDની ક્ષમતામાં બીજો 75 MLDનો વધારો કરવામાં આવે, સિંધરોડની 150 MLDની ક્ષમતા બીજો 150 MLDનો વધારો કરવામાં આવે, ધોળકાની 150 MLDમાં વધારો કરવામાં આવે, અનગઢ ખાતે WTP બનાવવામાં આવે અને કપુરાઈ ખાતે જે કેનાલ બેઝ WTP છે એ બધું બનાવી અને લગભગ 925 MLDની ક્ષમતા આવનારા 2 વર્ષમાં ઊભી કરવામાં આવે, જેથી કરીને આપણો જે ટાર્ગેટ 1495 MLDનો છે એ 2050 સુધીમાં જે કરવાનો છે, આવનારા 2 વર્ષ પૂર્ણ થાય એ પ્રમાણેના બધા જ DPR તૈયાર કરી અને સરકારોમાં ફાઇલ મંજૂરી અર્થે મૂકી દેવામાં આવે છે। શ્રેણીમાં પણ આ કામોનો સમાવેશ કરવામાં આવશે। એટલે કહેવાય કે વિઝન રાખી અને આ બધા કામો કરવામાં આવે છે। વડોદરા ઇતિહાસમાં પહેલી વખત મને એવું લાગે છે કે વડોદરા શહેરમાં 9 નવી ટાંકીઓ આકાર પામી રહી છે અને આ 9 નવી ટાંકીઓનો લગભગ અંદાજિત ખર્ચ 200 કરોડની આસપાસનો થઈ રહ્યો છે। સાથે જૂની જે જર્જરી ટાંકીઓ હતી 8 જેટલી ટાંકીઓ એ તોડીને પણ નવી બનાવવામાં આવી છે, પણ 155 કરોડના ખર્ચે કામ પ્રગતિ હેઠળ છે। કહેવાનો આશય કે આવનારા 1-1.5 વર્ષમાં
આ તમામ કારણો કામ પૂર્ણ થશે એટલે કહેવાનો 17 જેટલી નવી ટાંકીઓ બનશે. લગભગ 8 થી 9 જેટલા નવા બુસ્ટર સ્ટેશનો બન્યા છે 165 કરોડના ખર્ચે, જેમાં વેમાલી, કરોડિયા, ગોરવા, અંકોડિયા, સંગમ, ઉકાજીનું વાડિયું, પરણી મિક્સર પ્લાન્ટ, રાજીવનગર, સોમા તલાવ, છાણી, સોખડા અને તરસાલીના બુસ્ટરોનો સમાવેશ કર્યો છે. એટલે કહી શકાય કે ઇતિહાસમાં પહેલી વખત પાણી ક્ષેત્રમાં આટલું મોટું કામ થવા જઈ રહ્યું છે. જે ઇન્ટરલિંકિંગના કામો કરવાના છે એ કામો પણ 18.66 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યા છે. અને વોર્ડ નંબર 13, 4, 5 અને 15માં જે અવારનવાર લો પ્રેશર અને કન્ટામિનેટેડ પાણીના પ્રશ્નો ઊભા થાય છે એના માટે 36 કરોડના ખર્ચે આ ચારે ઝોનમાં ઇજારા કરી અને એમડીપી કનેક્શન સાથે બદલવા સુધીની કામગીરી કોર્પોરેશન પોતાના ખર્ચે કરવા જઈ રહી છે. વડોદરા શહેરના રોડ પ્રોજેક્ટની વાત કરીએ, છેલ્લા 5 વર્ષમાં બહુ સારી રસ્તાઓની કામગીરી થઈ છે. લગભગ 413 કરોડના ખર્ચે અલગ અલગ પ્રકારના રોડો કરવામાં આવ્યા છે. રોડ પ્રોજેક્ટ દ્વારા 139 કામો 145.58 કિલોમીટરની લંબાઈમાં કરવામાં આવ્યા છે અને જે પૈકી 47 જેટલા રસ્તાઓ વાઇડનિંગ ના કામો 43.60 કિલોમીટરની લંબાઈમાં કરવામાં આવ્યા છે. ઝોન દ્વારા લગભગ 356 જેટલા કામો 110 કરોડના ખર્ચે કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાનું નેટવર્ક જે 5 વર્ષ પહેલા 1562 કિલોમીટરનું હતું એ નેટવર્કમાં વધારો કરી અને લગભગ 1827 કિલોમીટરનું નેટવર્ક કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન જે પણ રોડમાં ખાડા થયા હતા લગભગ 6 થી 7 જેટલા ખાડા હોટમિક્સ, વેટમિક્સ અને કોલ્ડમિક્સથી ભરવામાં આવ્યા છે અને આવનારા સમયમાં જે જગ્યાએ પેચવર્ક કરવાનું છે એ યુદ્ધના ધોરણે આ કામગીરી કરવામાં આવશે. વડોદરા શહેરના ગટરના સંચાલનની બાબત કરીએ, સુએજનું જે પાણી ઉત્પન્ન થાય છે આજની તારીખે લગભગ 512 MLD જેટલું પાણી વડોદરામાં સુએજ થકી ઉત્પન્ન થાય છે. એમાંથી 662 MLD જેટલું પાણી આપણે એસટીપી દ્વારા ટ્રીટ કરીએ છીએ. વડોદરા શહેરમાં છેલ્લા 5 વર્ષમાં લગભગ 6 જેટલા નવા એસટીપી 606.80 કરોડના ખર્ચે ઊભા કરવામાં આવ્યા છે. તેમાં કપુરાઈ, ભાયલી, છાણી, વેમાલી, અટલાદરાનો નવો પ્લાન્ટ અને તરસાલી આ પ્લાન્ટો ઊભા કરવામાં આવ્યા છે. જે પ્રગતિ હેઠળ બીજા 4 300 MLDના એસટીપીનું કામ ચાલી રહ્યું છે જે 590 કરોડના ખર્ચે પ્રગતિમાં છે. એમાં શેરખી, ગાજરાવાડી, ઉંડેરા અને વડોદરા. અને વડોદરા શહેરમાં જે જૂની ટેકનોલોજીના 4 પ્લાન્ટ છે, અટલાદરાના 2 જૂના પ્લાન્ટ છે, છાણી અને કપુરાઈ, આ તમામ પ્લાન્ટો જે નવી ટેકનોલોજી છે એસબીઆર સિક્વન્શિયલ બેચ રિએક્શન ટેકનોલોજી એ થકી અને વધુ અપગ્રેડ કરવામાં આવશે. જેથી કહી શકાય કે આવનારા 2050 સુધીમાં જે એસટીપીની ક્ષમતા 1000 MLD હોવી જોઈએ એની સામે 2 વર્ષમાં જ આપણે આ ક્ષમતા ઊભી કરવા જઈ રહ્યા છે. એટલે કહેવાય કે વડોદરા શહેરની વસ્તીને ધ્યાનમાં રાખી ના આગોતરું આયોજન વડોદરા શહેર દ્વારા કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં 43 જેટલા ટોટલ બ્રિજો છે, જેમાંથી 2 જેટલા બ્રિજો જર્જરિત થતા એને બંધ કરવામાં આવ્યા છે. હાલ 8 જેટલા બ્રિજોનું કામકાજ પ્રગતિ હેઠળ છે, જેમાં વૃંદાવન, સદર એસ્ટેટ, ખોડિયારનગર, સમા, અબાકસ સર્કલ, વાસણા, રાણેશ્વર, ગૌખાના કેનાલ અને બાલભવન ખાતેનો નવીન બ્રિજ મંજૂર કર્યો છે. કોટેશ્વર મહાદેવ કે જ્યાં વર્ષા કોટેશ્વર નાળું ખૂબ નીચું છે એને પણ મંજૂર કરવામાં આવ્યો છે. નાગરવાડા બહુચરાજીનો જે ખાડી બ્રિજ છે એને પણ વાઇડનિંગ કરવાનું કામ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં સમાહરણી બ્રિજ, વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ, જાંબુઆ રેલવે ઓવરબ્રિજ, ગેંડા સર્કલથી મનીષા, અટલાદરા, માંજલપુર, દરબાર ચોકડી આ બ્રિજોના કામ ઓલરેડી 312.71 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવે છે. આવનારા સમયમાં L&T સર્કલ, અલકાપુરીનું ગરનાળું, એરપોર્ટ સર્કલ, સુસેન આવા બીજા અનેક બ્રિજો બનાવવાનું આયોજન છે. એટલે માની શકાય કે નૂતન વર્ષે સંવત 2082માં ખરેખર વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ આગે કૂચ કરી રહ્યું છે. આશા રાખીએ કે કરોડોના ખર્ચા બાદ શહેરમાં કોઈ નવીન ભૂવો ના પડે. અને મહત્વની બાબત એ છે કે જ્યારે ચેરમેને જણાવ્યું છે કે નવા એસટીપી બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે જે ગાજરાવાડી એસટીપીનું ટ્રીટમેન્ટ પ્લાન્ટનું જેને મેન્ટેનન્સનું કામ આપ્યું છે એ 6 મહિનાથી પ્લાન્ટ બનશે. તો આવા કામ ન કરતા કોન્ટ્રાક્ટરોની સામે બ્લેકલિસ્ટની કાર્યવાહી પણ કરવામાં આવશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.